મિત્રો આપણે ઘણી જગ્યાના વિડીયો બનાવ્યા છે, પણ આજે એને તમને બધાને સ્પેશિયલ જગ્યાએ લઈ જવાના છે જ્યાં વાત કરીએ ને તો ભાઈ એને કણમાંથી મણ બનાવે એવી વાત કરી છે. તો અત્યારે એના મિત્રો આપણે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના હામાપર ગામે આવી ગયા છીએ. અહીંયા વાત કરીએ તો કશ્મીરી કેસર ભાઈ એને ખુદ એના ખેતર નહીં પણ ફાર્મ બનાવ્યું છે અને સ્પેશિયલ ફાર્મ બનાવીની ફાર્મની અંદર એને કેસરની ખેતી કરે છે. તમે જો રીલ્સ કે યુટ્યુબમાં વિડીયો ને એવું જોતા જ હશે, સાંભળ્યું પણ હશે, પણ અત્યારે હું તમને વિસ્તૃતિ ભાઈ જોડે મળાવીશ અને એ ભાઈનો માહિતગાર કરાવીશ અને કઈ રીતની બધી વસ્તુ એને લોકો છેક દૂર દૂર છે ને એ વસ્તુ અથવા તો અભ્યાસ કરવા માટે દૂર દૂર જતા હોય, પણ અત્યારે હું તમને ડાયરેક્ટ ફાર્મની વિઝિટ કરવાનો છું અને કઈ રીતની પ્રોસેસ છે અને કઈ રીતે ભાઈ એને કણમાંથી મણ બનાવ્યું છે ને એ બધી વસ્તુની વિસ્તૃત માહિતી આપવાનો છું. તો વિડીયોને ફૂલ એન્ડ સુધી બન્યા રહેજો. મિત્રો હવે આપણે એને વિઝિટ કરવાની છે અહીંયા ભાઈના ફાર્મ. તો હવે મિત્રો આપણે ફાર્મ તરફ જઈ રહ્યા છીએ. અહીંયા એને આમ કોઈ ફાર્મ નથી પણ આ એક ઓફિસ છે. ઓફિસની અંદર ભાઈ એને આર્ટિફિશિયલ રીતે બધું સ્ટ્રેટેજી કરીને કરેલું. શું કે આશીષભાઈ મજામાં? આ શું તમારું ચાલે? કેસર ઉગાડીએ છીએ બાપુ. એવું હે તો હવે છે ને હું સ્પેશિયલ છે ને ભાઈ મારા ગામથી તમારું બધું આ બધું રિસર્ચ અને બધું પબ્લિકને બતાવવા માટે આવ્યો છું. તો તમે આજ મારા વિડીયોમાં હેલ્પ કરશો ને મને વિડીયો ઉતારવામાં? બાપુ જો કોઈને પણ કરવું હોય તો એને ડિટેલ પણ આપજો ને શીખવાડશું પણ. તો હાલો હવે આપણે સ્ટાર્ટઅપ કરી નાખીએ ને બધું. હા મજામાં ભાઈ. અમારી માટે તમે અડધી કલાક ફાળો છો ને આશીષભાઈ? હા પાકું. તો હે ને આમાં હું છેક દૂરથી તમારી માટે સ્પેશિયલ આ તમારું કશ્મીરી કેસરનું બહુ સાંભળ્યું હતું, તમારે રીલ્સો જોતો હતો. તો આશીષભાઈ ને મને તમે થોડીક વિઝિટ અને રૂબરૂ અને બાકી જે કાંઈ તમારી માહિતી હોય મને જરાક વ્યુઅર્સને ને મને જરાક કહો ને, મારા થોડાક સવાલો છે એનો પણ જવાબ મને આપજો. જો સૌપ્રથમ આપણે મારું ઇન્ટ્રોડક્શનથી વાત કરીએ કે મારું નામ બાવળી આયશી છે અને મારું ગામ હામાપર છે જે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલું છે. ને મારો અભ્યાસક્રમની વાત કરીએ તો અમે બીટેક એગ્રીકલ્ચર કરેલું, જે આપણે 4 યુનિવર્સિટી જે રહી, જે જુનાગઢ, દાંતીવાડા, આણંદ ને એમાંથી જે નવસારી યુનિવર્સિટી જે છે ત્યાંથી અમે બીટેક એગ્રીકલ્ચર કરેલું છે. એ પૂરા કર્યા બાદ ડિગ્રી મળ્યા બાદ અમે એક આઈડિયા લીધો કે અમે કેસરની ખેતી કરીએ, કે આઈડિયા આવ્યો કે એક કેસરની ખેતી કરીએ, જે આણંદ યુનિવર્સિટીવાળાએ ઓલરેડી ટ્રાય કર્યા હતા. એટલે અમને એક રિસર્ચ પેપર અમારા મેડમે આપ્યું હતું. તો રિસર્ચ પેપરથી અમને એક આઈડિયા આવ્યો કે આપણે અમારું જે કોલેજ પૂરી થઈ એટલે અમે એક આઈડિયા લીધો કે આ આપણે કઈ રીતના આપણે આપણા જે ગુજરાતમાં કેસરની ખેતી કરીએ છીએ. તો સૌપ્રથમ અમે એક ટ્રાયલ બેઝ ઉપર એક પાયલોટ પ્રોજેક્ટ લીધો. તો અમે પાયલોટ પ્રોજેક્ટ આપ્યો અને એમાં અમને સફળતા મળી. એના સફળતા મળ્યા બાદ અમે એક મોટો કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવી એમાં અમે કેસરની ખેતી કરીએ છીએ. જે કાશ્મીરનું જે ટેમ્પરેચર જે વાતાવરણ જે છે એ અમે કૃત્રિમ રીતના એને આપીએ છીએ. પછી આશીષભાઈ આ પાછળ જે દેખાય કોલ્ડ સ્ટોરેજ રૂમ છે તમારો? કોલ્ડ સ્ટોરેજ રૂમ. એટલે આની અંદર ખેતી થાય? હા આની અંદર. તો હું તો પેલા એવું વિચારતો હતો ખેતરમાં એમાં કઈ ખેતી કરતા હશે. નહીં, જે કેસરમાં જે ખેતરમાં જે ખેતી કરે છે જે સેફ્રોન નથી, એ કસુંબી ઉગાડે છે, જે અમેરિકન જે કેસર કહેવામાં આવે છે. જે રિયલમાં જે કેસર આવે છે એ કોલ્ડ જે ઠંડા પ્રદેશમાં જ થાય છે, જે ખાલી કાશ્મીરમાં થાય છે. કાશ્મીરમાં આખા કાશ્મીરમાં નથી થતું, જે કાશ્મીરમાં ખાલી પેમ્પોર વિસ્તાર જે છે એના આજુબાજુના એરિયામાં જ થાય છે. તો આપણે અહીંયા કૃત્રિમ વાતાવરણ આપીને એને આપણે ઉત્પાદન કરીએ છીએ. તો પછી આ તમે બધું એન્વાયરમેન્ટ ઊભું કર્યું હશે ને એ રીતનું અંદર એસી ને એવું બધું કરીને? હા, આપણે એસી ને આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમ બનાવ્યો. કોલ્ડ સ્ટોરેજ રૂમની અંદર આપણે ચિલ્લર મશીન ને ભેજ મેન્ટેન કરવા માટે હ્યુમિડિફાયર ને CO2 મશીનનો આપણે ઉપયોગ કર્યો છે. મતલબ કે આ વ્યુઅર્સમાંથી કોઈક જોઈ રહ્યા હોય એમને તમારો કોન્ટેક્ટ કરવો હોય, કોઈ પછી આવું કોઈકને ખેતી કરવી હોય તો તમે એમને મદદ કરી શકો ને? સપોર્ટ? હા, સપોર્ટ બી કરીએ. અહીંયા આપણો કોન્ટેક્ટ નંબર લખેલો જ છે. બરોબર, છતાં હું સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ. કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો પણ તમારે રૂબરૂ કોન્ટેક્ટ કરી શકે. તો હવે આશીષભાઈ આપણે અંદર વિઝિટ કરાવીશું ને અમને બધાને વ્યુઅર્સને? હા. તો ચાલો મિત્રો જઈએ અંદર. હવે જોઈએ અંદર જઈને શું છે આ બધું. મિત્રો હવે અમને આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમની અંદર જવાનું છે. આશીષભાઈ એ શું? આ આપણે સેનિટાઈઝ કરવાનું હોય, જે તમે અંદર ટચ કરો તો કઈ પ્રોબ્લેમ ના આવે. બરોબર, એટલે 2 હાથમાં સેનિટાઈઝ કરી લો ને? હા, 2 હાથમાં. બરોબર, હાલો ઓકે. હવે આપણે રૂમની અંદર જઈશું. બરોબર, આ સ્પેશિયલ કોલ્ડ સ્ટોરેજ રૂમ જેવું છે એમ ને? કે કોલ્ડ સ્ટોરેજ રૂમ જ છે? કોલ્ડ સ્ટોરેજ રૂમ જ છે. આની અંદર તો અંધારું છે આશીષભાઈ. હા, આપણે લાઈટ ચાલુ કરીએ ને. વાહ મારા ભાઈ. મિત્રો હવે છે ને આપણે કોલ્ડ સ્ટોરેજ રૂમ ની અંદર આવી ગયા છીએ. અહીંયા આશીષભાઈ અમને જરાક જાણકારી તો આપો, બધું શું છે આ બધું? આ તો આ કેસરનું બિયારણ છે. અચ્છા, કેસરનું બિયારણ છે? આ કેસરનું બિયારણ છે. તો આ બધું મને માહિતી તો આપો વિસ્તૃતમાં, મને આ વસ્તુની ક્યાંય ખ્યાલ જ નથી. આ જે કેસરનું બિયારણ છે આને કહેવાય સ્પ્રાઉટિંગ, કોટો ફૂટેલો. આ જે ઉપરનો જે ભાગ છે ને એમાંથી ફૂલ આવશે. બરોબર, પછી તો આમાં કેસર ક્યારે આવે? કેસર આવે 70 થી લઈને 90 દિવસની અંદર. આ જે બિયારણ છે મૂકેલું તમને જે દેખાય છે એના 35 દિવસ જેવા થયા છે. બરોબર, હવે 60 દિવસ 70 દિવસ જેવું થાય છે એટલે આમાંથી ફૂલ ચાલુ થઈ જાય છે આવવાનું. એટલે એને તમે આમાં કેસરની એકવાર કેસર જે ઉગાડ્યું કે ઉગ્યું નથી? આ કેસર લઈ લીધું, હાર્વેસ્ટ કરી લીધું, પછી મલ્ટિપ્લિકેશન કરી લીધું ને પછી હવે આપણે બીજું વર્ષ લઈએ છીએ ફ્લાવરિંગનું.
બરોબર, મતલબ કે પેલા તો એક વખત ઉગી ગયું છે ભાઈ. હા, કેસર લઈ લીધું છે. બરોબર, તો આ બધું કેસર જ છે એમ ને? આ બધું કેસર જ છે. બરોબર, તો આને કઈ ખેતીની કે પછી જમીનની વસ્તુ કઈ જરૂર ન પડે એમ ને? નહીં, આમાં કોઈ પણ પ્રકારની જમીન, કોઈ પણ પ્રકારનું પાણી કે કોઈ પણ પ્રકારની આમ માટી એવી કઈ જરૂર ન પડે. આપણે જે મેથડ યુઝ કરવી છે એ એરોપોનિક મેથડ યુઝ કરવી. આમાં કોઈ પણ પ્રકારની માટીની એવી કઈ જરૂર ન પડે. આપણે જે મેન્ટેન કરવાનું હોય એ ટેમ્પરેચર ને હ્યુમિડિટી ને CO2 આ ત્રણ વસ્તુ મેન્ટેન કરો એટલે 70 થી 90 દિવસની અંદર આમાંથી તમને ફૂલ જોવા મળે. બરોબર, આ બધા બિયારણ છે એમ ને? કે આ બધું બિયારણ છે. ઓકે, તો મિત્રો હવે ને અહીંયા કઈક આશીષભાઈ શું છે? આ બિયારણ છે સેફ્રોનનું, પણ આમાં તમને અહીંયા જોઈ શકો છો કે અહીંયા જો ફૂલ આવવાનું ચાલુ થઈ ગયું. બરાબર, એટલે આ ખોલી શકો કે નહીં? આપણે તોડીને આને બતાવીએ છીએ તમને. તમારા જે વ્યુઅર છે એ આપણે તોડીને બતાવીએ. બરાબર, થોડાક આમ લાઇટિંગમાં વેજો ને આશીષભાઈ. હા, ઓકે, હવે અહીંયા બતાવો ને જરાક. શું છે? ફૂલ છે? આ ફૂલ છે. અચ્છા, જો તમે આની અંદર જોઈ શકો તો એક જ આ સ્પ્રાઉટિંગ હતું, એમાંથી 3 અલગ અલગ ફૂલ આવે છે. 1, 2 અને આ 3. બરોબર, એટલે આજે કેસર બનવાની શરૂઆત થઈ થઈ ગઈ છે. બરોબર, જો આમાં તમને જે રેડ કલરનું જે દેખાય છે એ કેસર છે. અચ્છા, આ કેસર છે. હા, પછી હજે તો આમાં ઘણી પ્રોસેસ થતી હશે ને? તમે આમાંથી જુઓ, આ એક જ સ્પ્રાઉટિંગ છે, એક જ સ્પ્રાઉટિંગ છે. આપણે એ જે પૂરતું નથી થયું પણ તમને બતાવવા માટે, તમને આ વિડીયો બનાવવા માટે તમે આમાં જોઈ શકો છો. આમાં 3 ફૂલ છે. તમે આમાં જુઓ. અચ્છા, 3 ફૂલ છે. પછી આશીષભાઈ આ બધું જે લાઇટિંગ ની બધું આપ્યું છે એ શા માટે કરવું પડે? આ જે આમાંથી જ્યારે ફૂલ આવે છે ને એને ખીલવવા માટે આપણે લાઇટ આપવી પડે છે. બરોબર, આ સૂરજના કિરણોની જગ્યાએ તમે લાઇટિંગ આપી છે? એની લાઇટ આપણે આપી છે. બરોબર, ના ના, મસ્ત મજાનો તમારો કોલ્ડ સ્ટોરેજ રૂમ છે. અત્યારે મને એક એવું શીડ દેખાણું જે અધવચ્ચે જ હતું અને અંદર આપણને ફૂલ જેવું લાગતું હતું. તો અત્યારે આપણે વચ્ચેથી તોડ્યું ને તો આમાં તમે જોઈ શકો છો આની અંદર 3 ફૂલ છે. આ એક જ સ્પ્રાઉટિંગમાંથી 3 ફૂલ આવેલા છે. નકર આશીષભાઈ, નકર 3 ફૂલ ન હોય? આવે છે, 1 બી આવે, 3 બી આવે, 4 આવે ને 5 જ આવે. આ તમને બતાવું છું, એક જ આ સ્પ્રાઉટિંગમાંથી 3 ફૂલ આવેલા છે. જો અહીંયા તમે ઝૂમ કરીને તમે જોઈ શકો છો, એક અહીંયા રહ્યું, એક આ સાઈડ રહ્યું ને એક આ સાઈડ રહ્યું. બરાબર, મતલબ કે એક સ્પ્રાઉટિંગ ની અંદરથી 3 ફૂલ આવેલા. બરોબર, કોઈ ફિક્સ ના હોય કે તમારું જે પ્રોડક્શન છે કેસરમાં જે આવે છે ને એ તમારા બિયારણ ઉપર ન હોય, તમારા ફૂલ ઉપર તમારે